પોરબંદરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લામાં વન્ય પ્રાણીઓ પક્ષીઓ બચાવો તેમજ વૃક્ષારોપણ અભિયાન ચલાવતી સંસ્થાઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિશેષતા એ હતી કે મહાનુભાવોને પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા બીલીપત્રના છોડથી આવકારવામાં આવ્યા હતા। વન મહોત્સવની ઉજવણી પ્રસંગે એક પેડ માં કે નામના ગીતની અદ્ભુત પ્રસ્તુતિ કરાઈ હતી। વન વિભાગના અધિકારીઓનો અને તમામનો આભાર માનું છું અને પોરબંદરની જનતાને વિનંતી કરું છું કે એ પણ આ પ્રયાસોની અંદર જોડાય અને પોરબંદર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને આપણે એકદમ ગ્રીન ગુજરાત, ગ્રીન પોરબંદર અને પ્રકૃતિથી બધા જ તત્વોથી ભરપૂર આપણું ગુજરાત પોરબંદર બનાવીને આપણા વિસ્તારની આજુબાજુમાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે એના અંદર વૃક્ષારોપણ વધારેમાં વધારે કરીએ, આપણા પોરબંદર જિલ્લાને ગ્રીન બનાવીએ અને આપણું જે અત્યારના જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે જેમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, વિકાસનો વિરોધી નથી પરંતુ આપણે વિકાસ પણ એ રીતે કરીએ કે જેથી કરીને પ્રકૃતિ પણ સચવાય, જેથી કરી પ્રકૃતિ સચવાય, વાઇલ્ડ લાઈફ સચવાય અને જંગલો સચવાય, જેથી કરીને આપ બધા સાથે મળી વૃક્ષોનો વધારેમાં વધારે વાવેતર કરીએ, એમનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ।